હાય સર, Hi. હું છું કેયા અને તમે જરા છે ઇટ્સ મજા ગુજરાતીમાંથી. સર, તમારું આ મૂવીમાં કેરેક્ટર એક ફોટોગ્રાફર્સનું છે અને મૂવીનું નામ મિસરી છે. જી. તમે મિસરી મોમેન્ટ્સ કેપ્ચર કરી છે કે થોડા ખાટા મીઠા સંબંધો પણ કેપ્ચર કર્યા છે? બધું જ સી ફોટોગ્રાફરની નજર છે ને એ બધું જ કેપ્ચર કરવા જેવું હોય કેપ્ચર કરી દે, પણ મોસ્ટલી આ ફિલ્મમાં બહુ સ્વીટ વાતો થઈ રહી છે, એટલે જે બી કેપ્ચર કર્યું છે મેં આ ફિલ્મમાં એ બધું જ બહુ મીઠું છે. અને એની સાથે ઓલરેડી કહેવાયું છે કે ગુજરાતી સિનેમાની બિગેસ્ટ લવ સ્ટોરી છે. જી. સો તમને એમાં કામ કરીને કેવું લાગ્યું કે ઇઝ ઇટ અ રિયલ? મને બહુ મજા આવી. એ બહુ જ સરસ વાર્તા છે. બહુ અલગ અલગ પ્રકારની વાતો છે આમાં પ્રેમને લગતી, કારણ કે પાત્રો એવા છે કે જે મેચ્યોર છે, કે જે સમજે છે સંબંધો, જે સમજે છે કઠિનાઈઓ જે આવે છે એને અલગ રીતે એ લોકો હેન્ડલ કરે છે. સો આઈ થિંક એ ફ્રેશનેસ બહુ સરસ છે આ પિક્ચરમાં અને એના લીધે જ આ બહુ મોટી વાર્તા છે. અને એની સાથે તમારા આ બધા દરેક રોલ્સ કરતાં થોડુંક ડિફરન્ટ છે. જી. વોઝ ઇટ ડિફિકલ્ટ ટુ વર્કિંગ ઓન દેટ એન્ડ એની સાથે ટીકુ સર સાથે કામ કરવાની કેવી મજા આવી? બહુ જ મજા આવી. અને કેટલા રીટેક્સ થયા છે સૌથી પહેલા તો? ટીકુ સર, તો હું ત્રણ તમે મને વસ્તુ છે હું એક એક કરીને જવાબ આપું. ટીકુ સર સાથે સૌથી પહેલાં તો ઇટ વોઝ અમેઝિંગ ફન. ટીકુ સરને પણ બહુ બધી એવી વસ્તુઓ ગમે છે જે મને ગમે છે, જેમ કે ટ્રાવેલિંગ કરવું, ફરવું, ખાવું. સો અમે લોકોએ બહુ બધું ખાધું છે આ પિક્ચરમાં, બહુ જ મજા કરી છે અને પ્લાન્સ બહુ બનાવે છે કે યાર એકવાર આપણા આ પગલું પતી જાય પછી આપણે કંઈક ફરવા જઈશું. હા, આખી સો આઈ મિસરી એમ લુકિંગ family ફોરવર્ડ ટુ દેટ. સો એમની સાથે તો અને ઓબ્વિયસલી એમનો એક્સપિરિયન્સ બહુ જ શીખવાડી ગયો, બહુ જ મજા આવી. બીજો સવાલ કે આ રોલમાં હું થોડો નર્વસ હતો, કારણ કે રોમેન્સથી હું જરાક દૂર જ રહું છું. સો પણ મને કુશલની વાર્તા બહુ ગમી, મને એનું કન્વિક્શન બહુ ગમ્યું અને મને થયું કે જો મારે કરવાની જ હોય લવ સ્ટોરી તો આઈ વુડ લવ ટુ ડુ ઇટ વિથ હિમ એન્ડ વિથ ધીસ સ્ટોરી. યસ, જ્યારે તમે કહ્યું કે તમને કુશલ સરની સ્ટોરી ગમે છે, જી, જી. એઝ અ રાઇટર અને ડિરેક્ટર એ ડેબ્યુ કરી રહ્યા છે, તો એવું શું કન્વિક્શન હતું એમની સ્ટોરીમાં યા તો સ્ટોરી ટેલિંગ શું હતું? મને બહુ એકદમ મજા થઈ આવે ગયા. ફર્સ્ટ ટાઈમ ડિરેક્ટર્સ સાથે કામ કરવાની. આઈ લવ ઇટ બિકોઝ એ લોકો એમની વાર્તાની પાછળ એટલું બધું પેશનેટ હોય, એ લોકો પોતાની જાતને પ્રૂવ કરવા માટે એટલા બધા પેશનેટ હોય. સો એ મોટિવેટ કરે અમને બી Yes. કે આજે તમે એક જ પેલામાં કામ કરતા હો ને તો તમે થોડુંક પેલું મોનોટની આવી જાય. આવી જાય. સાથે. પણ આ દર વખતે હું જે અને લગભગ મેં કીધું એમ 80-85% મેં ફર્સ્ટ ટાઈમ જોડે કામ કર્યું છે. Okay. સો આઈ એમ ઓલવેઝ એક ફ્રેશ સેટ Curious. ઉપર Yes. હું આવું છું, એક ફ્રેશ પર્સપેક્ટિવ સાથે હું ફિલ્મ્સ બનાવું છું અને એટલે દર વખતે કામ કરવાની મને એટલી જ વધારે મજા આવે. તો એટલે જ એ પેશન કન્ટિન્યુ રહે છે કે હા, એક ફાયર કહી શકીએ અંદરથી કન્ટિન્યુ રહે છે. એની સાથે મૂવીમાં જોયું, આપણે ટ્રેલરમાં જોયું, તો પાણી અને માટી જ્યારે મળે છે ત્યારે સંબંધ ઘડાય છે, આ એક લાઈન છે. તો એમાં તમે સૌથી કેટલા મટકા ફોડ્યા છે બહુ મટકા. અને એની સાથે એમાં જે એક ગોલ્ડન લાઇન્સ છે, જી. તો એક પોતાની એક તિરાડ પૂરે છે લાગણીઓથી, જી. બરાબર? જી. તો તમે હાઉઝ ઇટ ફીલ? આ એકચ્યુઅલી એક જેપનીઝ આર્ટ ફોર્મ છે યસ, કે જ્યાં તમારી કોઈ તૂટેલી વસ્તુ હોય તો એને તમે એવી રીતે સાંધો કે એ સાંધા દેખાય બી ખરા અને ઇટ મેક્સ ધ હોલ થિંગ લુક ઇવન મોર બ્યુટિફુલ. Yes. એટલે એને સોનાથી ભરે લોકો કે એ તિરાડો વધારે સુંદરતા એડ Beautiful કરે લાગે. એમાં. હા. સો સંબંધોનું બી એવું હોય છે, ઘણા સંબંધોમાં તિરાડો પડતી હોય છે, પણ તમે એ કઈ રીતે સમા કરો છો અને એમાં કઈ રીતનું સોનું ભરો છો જેનાથી એ સંબંધ પહેલાં કરતાં પણ વધારે ખીલી ઉઠે. સો આ એવી વાર્તા છે. સો બહુ જ ડીપ, બહુ જ સરસ અને બહુ રેલેવન્ટ વાર્તા છે. અને સર લાસ્ટમાં તમારા માટે મિસરી મોમેન્ટ કઈ હતી? અને એની સાથે તમે જ્યારે આ આખી મૂવી કરી છે, બરાબર, તો જ્યારે ઓડિયન્સ મૂવી જોશે તેમાંથી કઈ એક ઇમોશન યા તો સેન્ટેન્સ કે શું લઈને જશે? પ્રેમ, ભરપૂર પ્રેમ લઈને જશે અને બધી દરેક જાતનો પ્રેમ, એવું જ નહીં ખાલી કે છોકરા છોકરી વચ્ચે થતો હોય એવો, પણ ફેમિલી સાથે થતો હોય એવો પ્રેમ, ભાઈબંધો સાથે થતો હોય એવો પ્રેમ. કારણ કે આમાં ખાલી હું ને માનસી છે પણ વાર્તા ખાલી અમારી નથી એવું નથી. Right. ટીકુ સરનું બી કેરેક્ટર છે Yes. જે એક કહેવાય તો મા બાપ જે હા. હોય, કારણ કે એવા ફાધર હોવા છોકરાને, એવા, હા. હા, એ બહુ મસ્ત વાત છે, કારણ કે એ બધું કરી જાય છે Yes. એની ખુશી માટે. Definitely. મારા ફ્રેન્ડનો રોલ કર્યો છે પ્રેમ ગઢવીએ, જે એ પોતે એટલો પેશનેટ છે આ ફ્રેન્ડની સ્ટોરી માટે કે કારણ કે એને પહેલી વખત આવી લાગણીનો આભાસ થયો. સો એ આ બધા જ અલગ અલગ જાતના પ્રેમની વાર્તા છે. સો ઓડિયન્સ આઈ થિંક એમની સાથે બહુ બધો પ્રેમ આવે. વન વર્ડ ફોર મિસરી. ધ સ્વીટેસ્ટ.
ધ સ્વીટેસ્ટ. થેન્ક યુ થેન્ક યુ સો મચ. થેન્ક યુ. બાય. હેવ અ ગ્રેટ ડે. થેન્ક યુ.